નમસ્તે શકીલભાઈ, કેમ છો? બસ ફાઇન ફાઇન. તમે કેમ છો? બસ બસ, આ સારું છે. અમારે અમદાવાદમાં તો સારું છે. તમારે સુરતમાં તો એકદમ શાંતિ છે. હા, બિલકુલ શાંતિ છે. નવરાત બેઠા હતા, વોટિંગ આપવા ગયા નથી અમે. ને કારણ કે અમારે ત્યાંની સીટ જે હતી તે બિનહરીફ ચૂંટાઈ ગઈ. બિનહરીફ વિવાદ જાહેર થયા છે મુકેશ દલાલ. એટલે સુરતમાં શાંતિ હતી. પરંતુ સુરતની આજુબાજુના વિસ્તારો જે છે, જે સુરત લોકસભા ને સુરત જિલ્લાને વહેંચે છે, તેમાં તો સુરત 3 લોકસભામાં વહેંચાઈ ગયું છે. એક તો બારડોલી લોકસભા, એક નવસારી લોકસભા અને પ્રોપર સુરત લોકસભા. એટલે કેટલાક સુરતના કેટલાક ભાગોમાં ચૂંટણી હતી. અડધા ભાગમાં સુરતમાં ચૂંટણી હતી, કારણ કે અડધા મતદારો જે છે તે બારડોલી લોકસભામાં જાય છે. અને અમારા 3 વિધાનસભા જે છે, 3 કે 4 વિધાનસભા જે પૂરેપૂરી છે, તે નવસારી લોકસભામાં જાય છે, જેમ કે ઉધના, મજુરા, લિંબાયત અને 84. જ્યારે પેલી બાજુ જે છે ત્યાં આ 4 જે છે તે નવસારીમાં જાય, અને જે છે વરાછા, કાબરેજ ને એ બધું છે તે અડધું પડધું, અને ઓલપાડ ને થોડીક કતારગામ વિધાનસભા એ બધી જાય છે બારડોલીમાં. એટલે ત્યાં એ બાજુ ચૂંટણી દેખાતી હતી, આ બાજુ ચૂંટણી નહોતી દેખાઈ. નહોતી એટલે ટૂંકમાં લગભગ 40 લાખ મતદારોમાંથી 19 લાખ નું જે છે એ કોઈ મતદાન નથી કર્યું, બાકીને અડધા સુરતે કર્યું છે, એવું કહી શકાય. હા હા. શું પરિસ્થિતિ બની રહી છે? શું છે આંકડા શું કહે છે મતદાનના? મતદારના આંકડા તો શકીલભાઈ આમાં એવું છે કે જે રીતે મતદાન થયું છે, અને ખાસ કરીને મને તો એવું લાગે છે કે જ્યાં ટોપ ફાઇટ હતી, એટલે કે નરેન્દ્ર મોદીની જ્યાં જે સભા થઈ છે એ મોટાભાગની બેઠકો પર મતદાન સારું થયું છે, અને એ ટોપ ફાઇટ હતી. એટલે કે ભાજપ માટે એક મોટું ચેલેન્જ હતું, એ જીતવી ચેલેન્જ હતી. તો એવી બેઠકો પર મતદાન વધારે થયું છે. એટલે એવું કહી શકાય કે આમાં જે મતદાન જે વધારે થયું છે એ કઈક જુદો મૂડ બતાવી રહ્યો હોય એવું લાગે છે. આપણે આ જોઈએ, જો ફિગર 5 વાગ્યા સુધીના આમાં દિલીપભાઈ તમને ઇન્ટરફિયર કરીશ. મારી વાત થઈ છે રાજપૂત સમાજના 2 આગેવાનો સાથે, ને હમણાં કરણસિંહ ચાવડા ગોતા ખાતે પ્રેસ કોન્ફરન્સ 6:30 વાગે કરી રહ્યા છે, એમની સાથે પણ વાત થઈ છે. ઘણા બધા નેતાઓ, બીજા ઘણા બધા નેતાઓ સાથે વાત થઈ છે. ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે અને સૂત્રો છે એવું કહી રહ્યા છે કે અમારું જે વોટિંગ છે તે 80% એક તરફી, એટલે કે આપણે પોલિટિકલી ભાષામાં કે એન બ્લોક જે વોટ છે તે એન બ્લોક વોટ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ગયું છે, એવો એમનો દાવો છે રાજપૂત સમાજના નેતાઓ કે તેમના સૂત્રોનો. મારી સાથે મેં ઘણા બધા આગેવાનો સાથે પણ વાત કરી છે, જે આંદોલનમાં સક્રિય હતા તે લોકો સાથે પણ મેં વાત કરી છે, ને જે લોકો બિન રાજકીય રીતે જોડાયેલા હતા અથવા તો જે તટસ્થ હતા તેની સાથે પણ વાત કરી છે. ખાસ કરીને જે ફોકસ છે તે ફોકસ બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, આણંદ, આ ખાસ બેઠકોને થોડુંક આપણે આ બાજુ તરફ આવીએ દક્ષિણ ગુજરાતમાં તો કે વલસાડ, તો આ જે 4, 5, 6 બેઠકો છે તેમાં ક્યાંક પડઘા પડ્યા છે એવું કે એ લોકોનો દાવો છે. ને ત્યાં અમે અસરકારક અને નિર્ણાયક વોટ ભાજપ વિરુદ્ધમાં કર્યું છે એવો એમનો દાવો છે. હા, એ તો જો કે પહેલેથી જ હતા, સામે જ હતા, ભાજપની સામે જ હતા. પણ આમાં શકીલજી સવાલ એ આવે છે કે અમુક તાલુકાઓને બાદ કરતા કે જ્યાં મોટો પ્રભાવ નથી દેખાતો, આ મતદાનમાં મોટો પ્રભાવ જે દેખાવો જોઈએ ક્ષત્રિય સમાજનો, એ નથી દેખાતો. ભલે એને થ્રુઆઉટ ભાજપની સામે મતદાન કર્યું હોય કે ભાજપની તરફેણમાં મતદાન કર્યું હોય, પરંતુ જે આંદોલન થયું છે એ આંદોલનમાં મને તો શકીલજી એવું લાગે છે, જો કે હું પહેલેથી જ એ મતનો રહ્યો છું કે આ આંદોલનથી ભાજપને મોટો ફાયદો થયો છે. આ આંદોલનથી ભાજપને મોટો ફાયદો થયો છે એવું પહેલાથી મારું એવું કેલ્ક્યુલેશન છે. કારણ કે જ્યારે આવા એક જ્ઞાતિ સામે બીજી જ્ઞાતિ આવી જતી હોય છે તો એમાં ફાયદો છે એક તરફી જતો રહેતો હોય છે, કે જે જ્ઞાતિ જે પક્ષની વિરુદ્ધમાં હોય એ પક્ષની બીજી જ્ઞાતિઓ છે એની તરફ ઝુકાવ વધતો હોય છે, એવું કેલ્ક્યુલેશન અત્યાર સુધીનો જે મારો અનુભવ છે એ પ્રમાણે કે છે. છેલ્લી 8-10 જે ચૂંટણી આપણે ગણી શકીએ એમાં તો રાજપૂત સમાજનો દાવો બરાબર છે કે એમનો દાવો કરી શકે છે, એમાં કોઈ સવાલ, કારણ કે એમણે સૌથી વધારે લડત આપી છે આ ચૂંટણીમાં. રાજપૂત સમાજે સૌથી વધારે લડત આપી છે. ના વન સાઈડ. આમ તો જો ક્ષત્રિય સમાજનું આંદોલન ન હોત
તો 26 સીટ માટે કે 25 સીટ માટેનું જે કેલ્ક્યુલેશન આપણા બધાનું હતું એ તો વન સાઇડેડ હતું કે એક તરફી ભાજપ માટે જાય છે. આ આંદોલનના કારણે ક્યાંક આ રસાકસી ભરી કે આપણે આભાસ ઉભો થયો છે, જેને હું પોલિટિકલી ભાષામાં એમ તો આભાસ ઉભો થયો છે કે ઉભો કરવામાં આવ્યો છે, તેના કારણે થોડું ગુજરાતમાં ચૂંટણી રસપ્રદ બની છે. શકીલજી, આ જે ક્ષત્રિયોનો પ્રભાવ કહેવાય, જો આ 3 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને ઓછા મત મળે કે હારે તો આપણે ગણી શકીએ કે ક્ષત્રિયોનો સૌથી પ્રભાવ તો સુરેન્દ્રનગર, બીજું જામનગર અને ત્રીજું છે આપણે આણંદ. જો આ 3 બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર હારે તો આપણે 100% કહી શકાય કે ક્ષત્રિયોનો પ્રભાવ છે, અને ક્ષત્રિયોનો પ્રભાવ એના કારણે હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે, એવું આપણે કહી શકીએ. આવું મારો એક અંદાજ છે, કદાચ બની શકે કે આપણે જે મતદાનની જે પેટર્ન ના બિલકુલ દિલીપભાઈ, તમારી વાતમાં દમ એટલા માટે છે અને વજૂદ પણ એટલા માટે છે કે વિરોધ જે હતો તે વિરોધ ભારતીય જનતા પાર્ટીની સામે વ્યક્તિગત ન હતો. તો વિરોધ હતો એટલે પુરુષોત્તમ રૂપાલા સામે હતો, નરેન્દ્ર મોદી સામે વિરોધ ન હતો, અમિત શાહની સામે વિરોધ ન હતો. પણ સામા પક્ષે જોવાનું એ છે કે જે વોટિંગ પર્સન્ટેજ હાઈ થયા છે તે હાઈ વોટિંગ પર્સન્ટેજની અંદર ધારો કે ક્ષત્રિય સમાજ દાવો કરે કે અમારું વોટિંગ છે તે 80% થયું છે અને એના કારણે આ ટકાવારી મતદાનની ઊંચી ગઈ છે, તો બીજી બધી જ્ઞાતિઓ છે કે ધારો કે રાજકોટ સીટની વાત કરીએ તો એમાં પટેલ છે, લેઉવા પટેલ છે, કડવા પટેલ છે, બંને છે. લેઉવા પટેલની તાદાદ ત્યાં સંખ્યા છે તે 3 લાખની છે અને કડવા પટેલની સંખ્યા છે તે લગભગ 3.5 લાખની છે. એટલે 6.5 લાખ વોટર્સ બહુ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના છે. એની સામે 1.5 લાખ ક્ષત્રિય સમાજના 80% વોટિંગ છે, તો 50% વોટિંગ થાય તો પણ આ સરભર થઈ જાય. મૂળ મુદ્દાનો પ્રશ્ન એ છે કે જે ભાજપ દાવો કરતું હતું કે અમે ગુજરાતની તમામ સીટ 5 લાખની લીડથી જીતી જઈશું, તે દાવો અત્યારે તો સફળ થતો દેખાતો નથી. બીજી વાત કે કોંગ્રેસ જોઈએ તેટલો લાભ આ ચૂંટણીમાં લઈ શકી નથી. ભાજપ 40 દિવસ સુધી આ આંદોલન ચાલ્યું દિલીપભાઈ, 40 દિવસ સુધી આ આંદોલન ચાલ્યું ક્ષત્રિય સમાજનું, અને ભાજપનું સંગઠન આ ડેમેજ કંટ્રોલ પણ ન કરી શક્યું. એ પણ બહુ મોટી વાત છે. આ ચૂંટણી બે ત્રણ રીતે યાદ રખાશે. એક કે કોઈ એક નેતાના નિવેદનના કારણે સમગ્ર ચૂંટણીનું વાતાવરણ બદલાઈ જાય. બીજું કે પહેલી વખત આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર 2 સીટ પર લડે છે અને બંને સીટ ઉપર કોંગ્રેસનું સિમ્બોલ આઝાદી પછી જોવા નહીં મળ્યું. ત્રીજી વાત કે કોઈ એક સમાજે લગાડ 40 દિવસ સુધી આંદોલન કર્યું હોય અને એનું ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ પહેલી વખત નિષ્ફળ ગયું હોય. ભલે બીજી બધી જ્ઞાતિઓને લોકો સાધી લીધી હોય અથવા તો એમની સાથે સમજૂતી કરીને વોટિંગ માટે પ્રેર્યા હોય, વધુ મતદાન ભાજપ તરફથી થાય તેના માટે એમને ઉત્સાહ આપ્યો હોય, પરંતુ આ 3-4 મુદ્દાઓના કારણે 2024ની આ ચૂંટણી મહત્વની અને ઐતિહાસિક બની રહેશે કે કોઈ એક નેતાના નાનકડા નિવેદન, વિવાદિત નિવેદન, જેને આપણે વિવાદિત નિવેદનના કારણે આખો ચૂંટણીનું વાતાવરણ બદલાઈ ગયું અને આખા ગુજરાતની અંદર એના પડઘા પડ્યા ને એ પડઘાના કારણે આજે સ્થિતિ એ થઈ છે કે ઇલેક્શન જાહેર થયા તે પહેલા ભાજપ 26માંથી 26 સીટ સીધી રીતે એક તરફી રીતે જીતી રહ્યું હતું, પરંતુ આ સ્થિતિમાં ભાજપ હવે ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં આવ્યું, પરંતુ એ ડેમેજ કંટ્રોલ થઈ ન શક્યું. બહુ મહત્વની વાત છે. આપણે જે 5 વાગ્યા સુધીના આંકડા બતાવી રહ્યા છે નીચે સ્કોરમાં, એ ફેરફાર કરવો પડશે કારણ કે વધારે મતદાન છે એટલા માટે. બિલકુલ મતદાન વધારે થઈ ગયું છે ને અપેક્ષા હતી કે 60-65% વચ્ચે મતદાનનો રેશિયો રહેશે. હા, એટલું લગભગ થઈ જશે. યસ, હા, બિલકુલ દિલીપભાઈ. આખો ઓવરઓલ ગુજરાતનું વોટિંગ પર્સન્ટેજ જે છે તે વોટિંગ પર્સન્ટેજ 65 ની આજુબાજુ રહેશે. એ જે છેલ્લા ફિગર 57 જે આપણે અનુમાન હતું કે હા, ગુજરાતમાં બને જ છે ને મહત્વની વાત શું છે કે આટલા બધા આકરા તાપમાં, કાળઝાળ ગરમીમાં પણ લોકો વોટિંગ કરવા નીકળ્યા છે. ને ખાસ કરીને હું કચ્છ અને ભુજ, પોરબંદર ને જે રણ પ્રદેશની વાત છે, જ્યાં ગરમીમાં ધડાકા ભેર અને અંગ દજાડતી ગરમી પડી રહી છે, ત્યાં લોકો વોટિંગ આપવા નીકળ્યા છે.
તે આપણે તમામ લોકોને અભિનંદન આપીએ અને એમને ધન્યવાદ આપીએ કે આટલી કાળઝાળ ગરમીની અંદર તેઓ વોટિંગ આપવા નીકળ્યા. કચ્છના લોકો પર્ટિક્યુલર, કચ્છના આંકડા પર દિલીપભાઈ જુઓ, બહુ હાઈ વોટિંગ પર્સન્ટેજ પર જઈ રહ્યા છે. ને આ બહુ મોટી વાત છે કે આટલી કાળઝાળ ગરમીની અંદર લોકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા આવ્યા છે. એની પાછળનું કારણ એ છે કે સતત સોશિયલ મીડિયાની અંદર પર્સનલી અને લોકોએ ડોર ટુ ડોર સંપર્ક કરીને લોકોને વહેલી સવારમાં વહેલી તકે મતદાન કરવા માટે અપીલ કરી હતી. કારણ કે સવારના પોરની અંદર 11 વાગે કે 12 વાગ્યા પહેલા આ વોટિંગ કરવા માટે લોકોએ સતત અપીલ કરી હતી અને અપીલના પરિણામ સ્વરૂપ લોકો વહેલી સવારમાં વોટ કરવા મોટી સંખ્યામાં નીકળ્યા. એ આપણે શહેરી વિસ્તાર હોય કે ગામડાના વિસ્તાર હોય, તાલુકા હોય, ગમે ત્યાં હોય, તે લોકો મોટી સંખ્યામાં વોટ કરવા માટે નીકળ્યા હતા. અને આપણે જોયું અહીંયા પણ પરિસ્થિતિ એવી જ છે કે લોકોએ ઉત્સાહ દર્શાવ્યો છે. એ બહુ સારા ચિહ્ન છે, સારી નિશાની છે કે આટલી કાળઝાળ ગરમીની પરવા કર્યા વિના લોકો વોટ કરવા નીકળ્યા છે. આ એક લોકશાહી માટે તંદુરસ્તીની નિશાની છે. બરાબર છે. આપણા એક વાચક કહે છે કે ભાઈ 11 બેઠકો ભાજપ હારે છે એવું કહે છે, અને બીજા દર્શક 11 બેઠકો, હા, એ સ્ક્રોલ પર આવ્યું 11 બેઠકો. અને બીજા એમને આપણે પૂછીએ કે એવું કહે છે કે 25 જીતે છે, એટલે કે 26 તો જીતી જ છે, તમામ જીતે છે. તો હવે જુઓ, મારી વાત સાંભળો. 4 જૂન સુધી દિલીપભાઈ, 4 જૂન સુધી તમારે ને મારે ને આ લોકો અને દર્શકો અને વાચકોએ જો અને તોની રમત રજૂઆત કરવાની છે. 4 જૂન કરવાના છે. હા, 4 જૂન સુધી જે રીતે મતદાન થયું છે એ ઉપરથી મને એવું લાગે છે કે આજે આપણે 9 બેઠકો અલગ તારવી શકીએ એમ છીએ કે જે મતદાનની પેટર્ન થોડી અલગ દેખાઈ રહી છે કે જે સામાન્ય રીતે આટલા મોટા પ્રમાણમાં આદિવાસી વિસ્તારોને બાદ કરતા આટલા મોટા પ્રમાણમાં મતદાન બીજી બેઠકો ઉપર નથી થતું. તો આમાં એક તો જામનગર એવું લાગે છે મને કે જામનગરમાં કંઈક મતદારોનો મૂળ કંઈક જુદો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જામનગરમાં જે કંઈ થયું છે એમાં 3 તાલુકા એવા હતા, ત્યાંની આપણે જે તપાસ કરી છે તો એમાં 3 તાલુકામાં ખાસ કરીને કાલાવડ છે, જામજોધપુર છે અને લાલપુર, આ 3 તાલુકા એવા હતા કે જે કદાચ વ્યક્તિગત ભાજપની સામે કદાચ નહીં હોઈ શકે પણ વ્યક્તિગત રીતે પૂનમ માડમને ક્રોસ કરતા હતા. એટલે ત્યાં કદાચ જામનગરમાં પરિણામો જુદા આવી શકે એવું લાગી રહ્યું છે શકીલજી. કદાચ સિટી વિસ્તારમાં ભાજપ ગેઇન કરી જાય તો પણ આ 3 તાલુકા એનું કારણ છે કે આ 3 તાલુકામાં એવું હતું કે જે વિધાનસભાની ચૂંટણી થઈ એમાં આમ આદમી પાર્ટીના જે જામજોધપુરના ઉમેદવાર જીત્યા હતા એમાં અંદરખાનેથી ભાજપના જે પૂનમ માડમે એટલે જાહેરમાં નહીં પણ અંદરખાને મદદ કરી હતી. એના કારણે ત્યાંના સ્થાનિક કાર્યકરો અને મતદારો નારાજ છે. આ એક કારણ છે. બીજું કે ભાજપના આંતરિક વિખવાદો એટલા મોટા પ્રમાણમાં જામનગરમાં હતા કે ધારાસભ્ય અને સંસદ સભ્ય અને મેયર ત્રણેય એકબીજાની સામસામે આવી ગયા હતા. એનું આ ચૂંટણીમાં અસર દેખાય એવું છે. અને પૂર્વ ધારાસભ્યો હતા કે જે કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આવા 2 પૂર્વ ધારાસભ્યો પણ પૂનમ માડમની વિરુદ્ધમાં હતો. તો ભાજપનો આંતરિક વિખવાદ છે એ મોટા પ્રમાણમાં હતો. તો મને લાગે છે કે જામનગરમાં કદાચ શકીલજી કદાચ અલગ મતદારો અલગ મૂડમાં હોય એવું લાગે છે. કદાચ તમારો મત અલગ હોઈ શકે છે. તમે શું માનો છો? ના, એની પાછળ એની પૃષ્ઠભૂમિ ચકાસીએ દિલીપભાઈ. તો પૃષ્ઠભૂમિમાં તમને હું યાદ અપાવું કે રવિન્દ્ર જાડેજાની પત્ની સાથે પણ એમનો ખાસો એવો વિવાદ ચાલ્યો હતો ને પાછળથી આખો મુદ્દો પ્રદેશ નેતાગીરીને હાઈકમાન્ડ સુધી ગયો હતો. રવિન્દ્ર જાડેજાની વાઇફ જે છે રીવાબા જાડેજા સાથે એમનો વિવાદ થયો હતો ને મેયર સાથે પણ બબાલ થઈ હતી ને આખો વિવાદ હાઈકમાન્ડ સુધી ગયો હતો અને હાઈકમાન્ડે વચ્ચે ઇન્ટરફિયર કરીને એ મામલાને થાળે પાડ્યો હતો, તમને યાદ હોય તો. એટલે ત્યાંથી એ વચ્ચે આંતરિક વિવાદ છે. આ પર મુદ્દો એ છે કે આંતરિક વિવાદ વોટિંગ પેટર્નની અંદર કન્વર્ટ થાય છે કે કેમ, પણ પ્રશ્ન એ જ આવીને ઉભો થાય છે. સેમ ક્ષત્રિય સમાજ માટે પણ એવું જ છે કે જે વિરોધ છે તે વિરોધ મતપેટીની અંદર કે ઈવીએમ મશીનની અંદર રૂપાંતરિત થાય છે કે કેમ, એ વિરોધ, એ આક્રોશ. કારણ કે ક્ષત્રિય સમાજની અસ્મિતાનો પ્રશ્ન હતો અને ક્ષત્રિય સમાજે આ મુદ્દાને બહુ મોટી પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવ્યો હતો.
એટલે મને એવું લાગે છે કે કરણસિંહ ચાવડાની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ હશે તો કદાચ હું આપણે કહું છું કે ભાઈ જરાક જોઈ લો, એ પણ ચકાસી લો આપણા ટીમને કે કરણસિંહ ચાવડાની પ્રેસ કોન્ફરન્સ પર લાઈવ ચાલતી થઈ ગઈ હશે કે શું કહે છે તે પણ જરાક જોઈ લે. આપણે આપણી ચર્ચા અહીંયા ચાલુ રાખીશું. બરાબર છે. હા, એ શું કહી રહ્યા છે એ પણ એક મજબૂત મુદ્દો બની શકે, કારણ કે જામનગરમાં પણ ક્ષત્રિય મતદારોનું પ્રમાણ પણ છે અને ત્યાં એક ધારાસભ્ય, આજે 6 બેઠકો છે જામનગરની, એમાંથી એક ધારાસભ્ય ક્ષત્રિય સમાજમાંથી હંમેશા માટે ચૂંટાય છે. તો એટલું પ્રભુત્વ તો ત્યાં છે જ, આપણે કહી શકીએ, એમાં તો કોઈ સવાલ નથી. મતદારો પણ મોટા પ્રમાણમાં છે જામનગરમાં. તો અને જામનગરમાં નરેન્દ્ર મોદીએ સભા પણ કરવી પડી હતી, પહેલી જ સભા બનાસકાંઠા પછી જામનગર તરત ત્યાં કર્યા હતા. તો સ્વાભાવિક છે કે નરેન્દ્ર મોદી ત્યાં જ પ્રચાર કરે કે જ્યાં એવું લાગતું હોય કે એમને કદાચ ડેમેજ કંટ્રોલ કરવો પડશે, અને એટલા માટે નરેન્દ્ર મોદી જાય, સ્વાભાવિક છે. અને બની શકે કે, અને બીજું કે જામનગરમાં રિલાયન્સનું જે પ્રભુત્વ છે એ મોટા પ્રમાણમાં છે, પરિમલ નથવાણી, અને એટલા માટે એ ત્યાં પણ પોતાના જે ઈચ્છિત ઉમેદવાર હોય એને જીતાડવા માટેના તમામ પ્રયત્નો કરતા હોય છે. તો પરિમલ નથવાણી એના માટે જાણીતા છે, અને ઘણા બધા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જે રિલાયન્સના કંટ્રોલમાં છે, તો એના સરપંચો પણ એને મદદ કરતા હોય છે. તો હવે સૌથી મોટો સવાલ એ છે કે પૂનમબેન હારે છે કે જીતે છે, પરંતુ અત્યારે જે મતદાન એવું લાગી રહ્યું છે કે કદાચ ભાજપને તકલીફ થાય એવું બની શકે છે. ડેફિનેટલી કેટલીક સીટો પર રસાકસી બની છે, ને આપણે અગાઉ પણ લખ્યું છે ને આપણે ચર્ચા પણ કરી છે દિલીપભાઈ કે ગુજરાતની અંદર 7 થી 8 સીટો ઉપર પરિસ્થિતિ થોડીક બદલાઈ છે સંગઠનના ફેલરના કારણે ભાજપના, અને કદાચ એવું લાગે છે કે જે આંતરિક વિખવાદ હતો તે આંતરિક વિખવાદ ભલે સપાટી પર નહીં આવ્યો હોય, મીડિયામાં નહીં આવ્યો હોય, સોશિયલ મીડિયામાં નહીં આવ્યો હોય, પરંતુ એ અસંતોષો અને જે પ્રકારે અત્યારે દેખાય છે તે અસંતોષ ક્યાંક ને ક્યાંક આપણે માનીને ચાલી શકીએ છીએ, અથવા તો આપણે ખોટા પણ હોઈ શકીએ છીએ કે અસંતોષ આ ચૂંટણીમાં મતદાન કરાવવા માટે બહાર નીકળવા લોકોમાં પડ્યો હશે ને એની અસર પડી હોવી જોઈએ. પરંતુ મૂળ પ્રશ્ન એ થાય છે કે જે પર્સન્ટેજ હાઈ ટકાવારી છે તે વધારે ટકાવારી કોના પક્ષે છે તે મહત્વનું છે. એવું નથી, ને હું એ થિયરીને પણ નથી માનતો કે ભાઈ ઓછી ટકાવારી હોય તો કોંગ્રેસ જીતે છે અને વધારે ટકાવારી હોય તો ભાજપ જીતે છે. એવું નથી, કારણ કે શહેરી વિસ્તારોમાં આપણે કેલ્ક્યુલેશન કરીએ ત્યાં કોંગ્રેસ નથી, તો શહેરી વિસ્તારોની ઊંચી ટકાવારી સીધી રીતે ભાજપને ફાયદાકારક બને છે. તો તેવી જ રીતે વધારે ટકાવારી ગામડાઓમાં હોય તો કોંગ્રેસ કે બીજા કોઈ પણ પક્ષ હોય તેના માટે ફાયદાકારક બની શકે છે. પણ 2019ની ચૂંટણીને ગત વિધાનસભાની ચૂંટણીમાં આપણે જોયું કે આ બંને થિયરીઓ ફેલ થઈ ગઈ છે, કારણ કે બીજેપીએ 156 સીટનો જે સપાટો બોલાવ્યો તે સપાટો બોલાવવામાં ભલે ગમે તે ફેક્ટર કામ કરતા એની ચર્ચા નથી કરી કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોના કારણે હાર્યો, પરંતુ મૂળ પ્રશ્ન એ છે કે ભાજપે ગામડાઓમાં પણ પોતાની મજબૂતાઈ, પોતાની સક્ષમતા વધારી છે. તો આ ચૂંટણીમાં, લોકસભાની ચૂંટણીમાં પ્રશ્ન એ થાય છે કે જે કંઈ પણ ફેક્ટર કામ કરતા હશે, જે રીતે જામનગરમાં જો ફેક્ટર કામ કરી ગયું હોય પૂનમ માડમની સામે, તો 100% અહીંયા ચિત્ર બદલાઈ શકે છે અને નવા જૂની થઈ શકે છે. તેવી જ રીતે ગુજરાતની બીજી લોકસભાની સીટો છે કે ત્યાં રસાકસી છે, અથવા તો આપણે એમ કહીએ કે ભાઈ મુકાબલો રસપ્રદ બન્યો છે. આપણે હાર જીત પર નથી જતા, આપણે એમ નથી કહેતા કે આ હારશે કે આ જીતશે, આપણે એના ઉપર જતા જ નથી, એની ચર્ચા પણ નથી કરવી, કારણ કે હજુ બહુ લાંબો સમય છે વિશ્લેષણ કરવા માટે. ઘણા બધા આંકડાની હજુ આપણે રાહ જોવી પડશે, ઘણી બધી વિગતોની આપણે રાહ જોવી પડશે. એ બેઝિકલી શું બન્યું છે, શું નથી બન્યું, ને કયા ફેક્ટરો કામ કરતા હતા, એ બધું જોવા માટે આપણે થોડીક રાહ જોવી પડશે વિગતોની. પરંતુ અત્યારે પ્રાથમિક રીતે જે મતદાનની ઊંચી ટકાવારી છે તેની આપણે ચર્ચા કરીએ, અને જે પ્રકારે દાવા કરવામાં આવી રહ્યા છે કે ભાઈ અમારા સમાજનું બમ્પર વોટિંગ થયું છે આ ચૂંટણીમાં અને એન બ્લોક વોટિંગ થયું છે, એક તરફી વોટિંગ થયું છે, તો એ દાવાની સત્યતા તો આવનાર દિવસોમાં કેટલી સાચી છે, કેટલી ભ્રામક છે, કે આ દાવો કેટલો મજબૂત છે તે આપણને ખબર પડશે. દિલીપભાઈ. હા, વાત તો સાચી છે, બની શકે, કારણ કે જો રાજપૂત સમાજ એવું માનતો હોય કે ભાઈ એમના કારણે અસર થશે, તો સુરેન્દ્રનગરમાં 100% એનો પ્રભાવ દેખાય, અને ત્યાં
જે ફેક્ટર જે છે સુરેન્દ્રનગરમાં, તો એ ભાજપને ધોળે દિવસે તાળા બતાવી શકે છે સુરેન્દ્રનગરમાં અને પરિણામ બદલી શકે છે. ખરેખર જો ક્ષત્રિય સમાજ એવું માનતો હોય કે, કારણ કે સૌથી વધારે તો ત્યાં હવે વાચકો પણ પોતાના અભિપ્રાયો વ્યક્ત કરે છે, પરંતુ મૂળ સવાલ એ છે કે સુરેન્દ્રનગરમાં જે થયું હતું તે આખા ગુજરાતમાં રાજકોટ પછી સૌથી વધારે જો કોઈ ભારતીય જનતા પાર્ટી સામે દેખાવો વિરોધ થયો હોય તો તે સુરેન્દ્રનગરમાં તો પૂતળાઓ સળગાવવામાં આવ્યા હતા, રૂપાલાના પૂતળા સળગાવવામાં આવ્યા હતા. તો રાહુલ ગાંધીના પણ પૂતળાઓ, દિલીપભાઈ, રાહુલ ગાંધીના પણ પૂતળાઓ તો સળગાવાયા છે. હા, પણ આ સુરેન્દ્રનગરની વાત છે. સુરેન્દ્રનગરમાં તો જે થયું હતું એની વાત છે. આ બીજી જગ્યાએ રાહુલ ગાંધીના પણ થયા, એમાં કોઈ સવાલ નથી. બનાસકાંઠામાં તો કાળા વાવટા પણ બતાવ્યા હતા રાહુલ ગાંધી સામે. સભા કરવા ગયા તો ત્યાં પણ કાળા વાવટા બતાવવામાં આવ્યા હતા. તો આવું તો થયું જ છે, એમાં તો કોઈ સવાલ નથી. પણ સવાલ એ છે કે સુરેન્દ્રનગરમાં કેવા પરિણામો આવે છે, કારણ કે મતદાનની જે પેટર્ન છે ને મતદારોનો જે મૂડ છે એ કંઈક આ વખતે થોડો જુદા દેખાઈ રહ્યો છે. તો બની શકે કે ત્યાં મજબૂત કોઈ ઉમેદવાર ચૂંટાઈ આવે, એવું બની શકે. અને આમે સુરેન્દ્રનગર તો ભાજપ માટે માથાનો દુખાવો પહેલેથી જ રહ્યું છે. સુરેન્દ્રનગર અને જુનાગઢ બંને, જુનાગઢમાં પણ એ રીતનું ત્યાં પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ત્યાં જે ઉમેદવાર હતા તો એની સામે ઘણા બધા એલિગેશન થયા હતા, એની સામે ફરિયાદ થઈ હતી. એક આત્મહત્યા, જેના એક ડોક્ટરે જે આત્મહત્યા કરી, ડોક્ટર ચગ જે આત્મહત્યા કરી હતી, એમાં પણ એ થયું હતું. અને સુરેન્દ્રનગરમાં સૌથી મોટું બીજું ફેક્ટર આ વખતે કામ કર્યું એવું લાગે છે, કારણ કે કનુ દેસાઈ જે સુરતના ધારાસભ્ય છે અને નાણાપ્રધાન છે ગુજરાતના, એમણે એવું કહ્યું હતું કે કોળી સમાજ વિરુદ્ધ જે નિવેદન એણે આપ્યું હતું, તો સુરેન્દ્રનગરમાં કોળી સમાજનું સૌથી મોટું પ્રભુત્વ પણ છે. એનો વિડીયો જે વાયરલ થયો હતો, વિરોધ પણ થયો હતો સુરેન્દ્રનગરમાં. તો આ બધા ફેક્ટર છે. જુનાગઢમાં પણ એની અસર થઈ શકે છે. રાજેશ ચુડાસમા સામે જે વિરોધ થયો હતો એ પણ છે. બનાસકાંઠામાં પણ મોટા પ્રમાણમાં વિરોધનો વંટોળ પણ જોવા મળી રહ્યો હતો. તો આ બધી જે 8 થી 9 બેઠકો એવી છે કે એમાં મતદારોનો મૂડ થોડો જુદો દેખાઈ રહ્યો છે. પાટણ છે, પાટણમાં પણ એવું છે. બનાસકાંઠામાં તો એક મોટો સંગ્રામ ઉભો થયો હતો અને ત્યાંના ઉમેદવાર પક્ષ કરતા ઉમેદવારને ત્યાં વધારે મહત્વ મળતું હતું એવું લાગતું હતું બનાસકાંઠામાં. તો રેખાબેન ચૌધરીની સામે ગેનીબેન ઠાકોર ટક્કર લઈ રહ્યા હતા અને જ્ઞાતિવાદ. દિલીપભાઈ, બનાસકાંઠામાં ગેનીબેન ને રેખાબેનની લડાઈ જે છે તે ગેનીબેનમાં એક આપણે જોયું છે કે એમણે બહુ કોંગ્રેસના લોકોએ ત્યાં સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર બહુ ભારે દેકારો, હોબાળો બધું મચાવ્યું. ગેનીબેનને બહુ મજબૂત ઉમેદવાર તરીકે પણ પ્રોજેક્ટ કર્યા છે, પણ રિપોર્ટ એવા આવી રહ્યા છે કે રેખાબેન ચૌધરી એ બહુ ઠંડા ગળે આખા ચૂંટણી પ્રચારને ટેકલ કર્યો છે. ને રેખાબેન ચૌધરીએ ત્યાં કોંગ્રેસના જે કોઈ પણ પોતાના હરીફ છે ગેનીબેન ઠાકોર, તેમની સામે બહુ ઠંડા ગળે પ્રચાર કરીને પોતાની વાત લોકો સુધી પહોંચાડી છે. એટલે અહીંયા સીધી રીતે રસાકસી દેખાશે આપણને. અત્યારે આપણે હાર જીતમાં નથી પડતા, પણ બનાસકાંઠાની અંદર નો ડાઉટ ગેનીબેન મજબૂત છે, પરંતુ સંગઠનની દ્રષ્ટિએ ભાજપ કરતા કોંગ્રેસ ત્યાં નબળું છે, એ પણ આપણે સ્વીકારવાનું છે. એ તો છે. પણ આ વખતે જે ઉમેદવારો પસંદ કરાયા છે, જે ચૂંટણીના ફેક્ટર આપણે જોઈએ તો જ્ઞાતિવાદ આધારિત વધારે હતો. દાખલા તરીકે બનાસકાંઠામાં તો ત્યાં ઠાકોર, દલિત અને લઘુમતી આ 3 એક બાજુ છે, તો બીજી બાજુ ચૌધરી સમાજના મતદારો જે છે એક બાજુ છે. તો આ ફેક્ટર જે છે એ પક્ષ કરતા આ વખતે જ્ઞાતિનું ફેક્ટર સૌથી વધારે મહત્વનું કામ કરી રહ્યું છે. કારણ કે ઘણા બધા ભાજપના ત્યાં વિવાદો પણ ઉભા થયા હતા. ગેનીબેનની સામેના જે ઉમેદવારો હતા તો એ વિવાદો પણ ઉભા થયા હતા. તો બની શકે કે ત્યાં પણ કદાચ પરિણામ ફેરફાર આવી શકે, કારણ કે એની નજીકની જે પહેલી સભા કરી હતી નરેન્દ્ર મોદીએ એ અહીંયા કરી હતી. બનાસકાંઠા અને પાટણ બંને જોઈન્ટ એમણે સભા કરી હતી. તો પાટણમાં પણ એ જ ઠાકોર વિવાદ વર્સિસ બીજી બધી જ્ઞાતિઓ સામેનો પણ ત્યાં પણ જોવા મળે છે.
ઉમેદવાર પણ ત્યાં ભીખાજી ઠાકોર સામે વિવાદ થયો હતો, ઉમેદવાર બદલવા પડ્યા હતા, આ ઘણું બધું થયું હતું. ભીખાજી ઠાકોર નથી, ડામોર છે, એ વિવાદ પણ ઉભો થયો હતો. તો આ પત્રિકાઓ વેચાય, ભાજપના આંતરિક વિવાદો મોટા પ્રમાણમાં સૌથી આ બે બેઠકો ઉપર જોવા મળતા હતા, પાટણમાં અને બનાસકાંઠામાં, અને ગાળાગાળી મારામારી સુધી મામલાઓ પહોંચી ગયા હતા. તો આ બધી અસર તો સ્વાભાવિક છે, મતદારો ઉપર થતી જ હશે ને. હા, બિલકુલ બિલકુલ થાય જ છે. આપણે જોઈએ છે કોંગ્રેસની જૂથબંધીની અસર સીધી રીતે લોકો પર પડીને કોંગ્રેસને લોકો આવા બધા ભવાડાના કારણે રિજેક્ટ પર કરી રહ્યા છે, ને પાછલા 35 વર્ષથી કોંગ્રેસને દરેક જગ્યાએ રિજેક્ટ કરતા આવ્યા છે ગુજરાતના મતદારો. રિજેક્ટ કરે છે. ગુજરાતના ગુજરાતના મતદારોની બુદ્ધિમત્તા ને આપણે સલામ કરીએ છીએ કે જે કંઈ પણ ફેસલો કરે છે તે ફેસલો સીધો, સટાક અને આપણે એમને બિરદાવીએ તેવો ફેસલો કરે છે. અને એવું લાગે છે કે આ લોકસભાની ચૂંટણીમાં પણ ગુજરાતના લોકોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ આ જ રીતે નિર્ણાયકતાથી કર્યો છે. અત્યારે જે કંઈ પણ પ્રશ્ન આવીને ઉભો રહ્યો છે સીટ વાઇઝ, તે સીટ વાઇઝ ની અંદર હજુ પણ ભાજપ માટે કોઈ એવું નથી દેખાતું કે ભાઈ ભાજપ ક્યાંક ડેમેજ કરે છે, પરંતુ પરિસ્થિતિ આવીને એવી રહી ગઈ છે કે આપણે આજે વિશ્લેષણ કરવા બેઠા છીએ, નહીતર આપણે વિશ્લેષણ જ ન કરતે. જો ધારો કે 2-5 આંદોલન નહીં થયા હોત, 2-5 નિવેદનો ન આવ્યા હોત, કે કંઈક નહીં કર્યા તો દિલીપભાઈ અને શકીલભાઈ ઘરે જઈને આરામથી અત્યારે પોતાનો રિપોર્ટ લખતા હોત. એક જ પક્ષ જીતી જશે એમ. હા, એક જ પક્ષ જીતી જશે, આપણે એક જ લીટીમાં પૂરું કરી દેવાનું હતું. એટલે પણ શકીલજી, આ વખતે છે ને આણંદમાં થોડા સમીકરણો બદલાતા હોય એવું છેલ્લા દિવસોમાં એવું મને લાગી રહ્યું હતું. કારણ કે આપણે ચર્ચા દિલીપભાઈ આણંદની આપણે ચર્ચા કરી હતી ત્યારે 10-15 દિવસ પહેલા કે આણંદની અંદર કોમ્બો બને તો જ આ શક્યતા છે. જે કોમ્બોની આપણે વાત કરી હતી, ને હું એને એમ કહું છું કે જૂની ખામ થિયરી જે માધવસિંહ સોલંકી વખતની હતી એ ત્યાં જો સક્રિય થઈ જાય તો ત્યાં પરિણામ બદલાઈ શકે. કારણ કે ઊંચી ટકાવારીમાં ક્ષત્રિય સમાજનો દાવો છે, મુસ્લિમ સમાજનો પણ દાવો એવો છે, અને દલિત આદિવાસી આ જે કોમ્બો બની રહ્યો છે, જેને આપણે ખામ થિયરી જૂની હતી, તે આણંદની બેઠક ઉપર જો સક્રિય થઈ હોત, એક્ટિવ થઈ હોત આજના દિવસે, તો જ પરિણામ બદલાય, નહીંતર નહીં. કારણ કે ત્યાં પટેલ સમાજને કે પાટીદાર સમાજના પણ એટલા જ વર્ચસ્વ ધરાવતા મતદારો છે. એટલે આણંદની અંદર ભાજપ ત્યારે જ પ્રોબ્લેમમાં આવે કે ભાજપ માટે ત્યારે જ ખતરાની ઘંટી વાગે કે જ્યારે ક્ષત્રિય, મુસ્લિમ, દલિત અને આદિવાસી આ ખામ થિયરી જે હતી, ખામ થિયરીના આધારે જો ત્યાં આ વખતે પેટર્ન ચાલી હોય તો અમિત ચાવડા એક લકી ગાય બની જશે. કારણ કે અત્યાર સુધી અમિત ચાવડા વિધાનસભાની કોઈ પણ ચૂંટણી આણંદમાંથી હાર્યા, આંકલાવમાંથી હાર્યા નથી. અત્યાર સુધી તો જેટલી પણ ચૂંટણી લડ્યા છે, તાલુકા પંચાયતની હોય કે જિલ્લા પંચાયતની હોય કે અથવા તો વિધાનસભાની હોય, એ તમામ ચૂંટણી અમિત ચાવડા આંકલાવમાંથી જીત્યા છે. એટલે એ ભાઈ નસીબના બળિયા છે, એ નસીબવંતા છે, એ નસીબના બળિયા છે. હા, નસીબના બળિયા છે. બીજી ખૂબી શું છે કે ભરત સોલંકી જેવા ઇગોઇસ્ટ નથી. ભરત સોલંકી જે રીતે મતદારોને ધુતકારતા, ઈગો રાખતા, મળે ન મળે એક ઓફિસર તરીકે કામ કરતા હોય એ પ્રકારના એના વર્તન હતા, એવું અમિતમાં એવું નથી જોવા મળતું. એ સામાન્ય લોકોને પણ મળે છે, ઇઝીલી મળે છે, અને એક ધરતી ઉપરના માણસ હોય ને એ પ્રકારનું એનું વર્તન રહ્યું છે. એટલે કે લોકો એમને સ્વીકારે તો બની શકે કે અહીંયા પરિવર્તન પણ આવી શકે. પણ જો કે હવે પરિણામની રાહ જોવી જ પડશે, ત્યાં સુધી બધું કહેવું તો મુશ્કેલ છે. પરંતુ આ મતદારોનો થોડો પ્રવાહ ત્યાં ચેન્જ થયો હોય, બદલાયો હોય એવું લાગે છે ભરત સોલંકીને શરૂઆતના કારણે. દિલીપભાઈ, મોહ ભંગ થવાની વેળા છે. આ મોહ ભંગ થવાની આ શરૂઆત છે. આ વલસાડની અંદર પણ જે ડાંગ આદિવાસી વિસ્તારોમાં ટકાવારી ઊંચી ગઈ છે. તમે જુઓ, વાંસદા છે, કપરાડા છે, ધરમપુર છે, વલસાડ પ્રોપર સિટીની અંદર ભાજપનું સંગઠન મજબૂત છે, પરંતુ ગામડાઓની અંદર ભાજપ અને કોંગ્રેસ બહુ સરખી રીતે ચાલે. ભલે વિધાનસભા એમની પાસે છે બધી, આનંદ પટેલની એક જ છે કે પેલો જીતુ ચૌધરી જતા રહ્યા છે, આ 2 વિધાનસભા હતી ને. એટલે પરિસ્થિતિ શું છે કે ત્યાં અહીંયા પણ વલસાડ, સાઉથ ગુજરાતની અંદર વલસાડ બેઠક પણ એવી બની છે કે જે ચર્ચામાં આવી છે ને શરૂથી જ ચર્ચામાં હતી. કારણ કે અહીંયા ભાજપે જે ઉમેદવારની પસંદગી કરી ને, તે ઉમેદવારની પસંદગીને લઈને પણ સવાલો ઉભા થયા હતા. સામે પક્ષે અનંત પટેલ સામે એટલા બધા સવાલો ઉભા ન થતા, કારણ કે
એ તેઓ ચાલુ ધારાસભ્ય છે અને સતત 2 ટર્મથી ચૂંટાતા આવી રહ્યા છે આનંદ પટેલ. એટલે આનંદ પટેલ એક આદિવાસી ચહેરો પણ છે. આનંદ પટેલે જ્યારે ભારતમાલા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, એક્સપ્રેસ વે નો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો અને તેમાં આદિવાસી સમાજની જે જમીનો જતી હતી તે જમીનો માટે વળતરનું આંદોલન કર્યું. હા, એટલે એમના વળતર માટે અને યોગ્ય વળતર મળે તેના માટે એમણે જે આંદોલનો કર્યા ને આંદોલનો સફળ રહ્યા છે. એના કારણે આનંદ પટેલની લોકપ્રિયતા ધવલ પટેલની સામે બહુ સારી છે, ઊંચી પણ છે. પરંતુ અહીંયા પાછો પ્રશ્ન એ જ આવે છે દિલીપભાઈ કે કોંગ્રેસનું સંગઠન આનંદ પટેલની સાથે કેટલું છે ને સાથે ઇન્ડિયા ગઠબંધન છે. તો આમ આદમી પાર્ટીના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો જો અહીંયા સુમેળભરી રીતે કામ કર્યું હોય, સંકલન કરીને કામ કર્યું હોય તો કોંગ્રેસને અહીંયા ધાર્યા પરિણામો મળી શકે, નહીતર ભાજપને ધાર્યા પરિણામો મળશે. હા, અને આદિવાસી જે મત વિસ્તારો છે એમાં તમામમાં આ વખતે પણ ઊંચું મતદાન થયું. દર વખતની જેમ વિધાનસભામાં પણ ઊંચું મતદાન થાય છે આદિવાસી વિસ્તારોની બેઠકો ઉપર. અને આ જે 5 બેઠકો છે આદિવાસી પ્રભાવ ધરાવતી, આદિવાસી મતદારોનો પ્રભાવ, ત્યાં પણ મતદાન વધારે થયું છે. એમાં આ વલસાડમાં પણ વધારે મતદાન થયું છે. તો એ વધારે મતદાન થયું છે એ કયા આધાર ઉપર છે એ તો બધા આપણે હવે પછી પરિણામ આવશે ત્યારે કહી શકીએ. પરંતુ ચોક્કસ કે ત્યાં ટક્કર તો આપી જ છે, એમાં કોઈ સવાલ નથી. આ વખતે કોંગ્રેસે ટક્કર આપી છે. જોઈએ કોંગ્રેસ હજુ સક્રિય થઈ હોત જો આનંદ પટેલ માટે પ્રિયંકા ગાંધીએ પણ સભા કરી ને સારી એવી સભા હતી. લોકો પણ સારી એવી સંખ્યામાં, નોંધપાત્ર સંખ્યામાં આપણે નોંધ લઈએ તેવી મોટી સંખ્યામાં લોકો પ્રિયંકા ગાંધીની જાહેર સભામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધીએ બીજી જે જાહેર સભા કરી તે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર માટે કરી. એટલે પ્રિયંકા ગાંધીની આ બંને સભાઓની અસર વડાપ્રધાન બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધીની જાહેર સભા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા પછી છે. વલસાડની અંદર પણ સેમ કન્ડિશન છે, પરંતુ સાઉથ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નથી દેખાયા. એમણે જે કંઈ પણ પટ્ટી પકડી હતી તે સંપૂર્ણપણે આદિવાસી પટ્ટી જ પકડી હતી. તેના કારણે અહીંયા જે આદિવાસી પટ્ટી સાઉથ ગુજરાતની રહી ગઈ છે ભાજપના મોટા નેતાઓના પ્રચારથી. પરંતુ વલસાડ એક બેઠક એવી બની છે કે જ્યાં આજે રસાકસીની સ્થિતિ થઈ છે અને એવું કહેવાય છે વલસાડ માટે કે વલસાડમાં જે પાર્ટીનો ઉમેદવાર જીતે તેની સરકાર કેન્દ્રમાં બને, એવું એ કહેવાય છે. ગેટવે કહેવાય છે દિલ્હી જવા માટે. ગેટવે ઓફ પાવર. હા, ગેટવે ઓફ પાવર. વાત સાચી છે. વલસાડ તો એ છે જ, કોઈ સવાલ નથી. પણ ભરૂચમાં જે થયું, ભરૂચમાં અહેમદ પટેલના જે વારસદારો છે એને વિરોધ કર્યો કે અમે નહીં મતદાન આપીએ. પછી ભરૂચમાં સૌથી મોટી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ટક્કર પણ આપી. પરંતુ ત્યાં ચૈતર વસાવાની તરફેણમાં કોઈ મતદાન થયું હોય એવું લાગે છે. કે મને બહુ એટલું બધું કઈ બહુ ભરોસો નથી બેસતો કે ભરૂચમાં કદાચ ચૈતર વસાવા જીતે ન જીતે અથવા તો ભાજપ હારે ન હારે. આમાં પરિસ્થિતિ દિલીપભાઈ એવી બની છે કે કોંગ્રેસના વર્કરો ત્યાં હતોત્સાહી હતા, બહુ મોટા પ્રમાણમાં હતોત્સાહ એમનામાં હતો. અહેમદ પટેલની જ્યાં સુધી વાત છે કે અહેમદ પટેલના પરિવારની વાત છે કે તે લોકો મતદારો ઉપર બહુ અસર પાડી શકે, તેમનો વિરોધ અથવા તો તેમને ટિકિટ નહીં આપી તે બાબત બહુ અસર પાડી શકે તે વાતમાં કોઈ માલ નથી. કારણ કે હજુ એ લોકો અહમદભાઈના અવસાન પછી ફૈઝલ પટેલ હોય કે મુમતાઝ પટેલ હોય એ રાજકારણની અંદર પાપા પગલી ભરી રહ્યા છે. તેઓ અત્યારે નવા નિશાળિયા કહેવાય. એટલે હજુ એમનો પ્રભાવ કે એમને પોતાના પ્રભાવને સાબિત કરવા માટે હજુ એમને સમય જોઈએ છે. કોંગ્રેસે એક સારી વાત એ કરી કે મુમતાઝ પટેલ ને પોતાના સ્ટાર પ્રચારકની લિસ્ટમાં પણ લઈ લીધા, એમને કેટલીક બેઠકોના પ્રભારી પણ બનાવવામાં આવ્યા. પરંતુ મૂળ મુદ્દાનો પ્રશ્ન છે કે સુરતમાં મુમતાઝ પટેલ આવીને બોલી પણ ગયા કે ભાઈ ચેતર વસાવાના પ્રચાર કરવા માટે હું ગઈ નથી કારણ કે ચેતર વસાવાએ મને બોલાવ્યા નથી, એટલે કદાચ એમને ચેતર વસાવાને મારી જરૂર નથી. એની પાછળનું આમ આદમી પાર્ટીનું લોજિક પણ હોઈ શકે છે. બેઝિકલી વાત જે છે તે આપણે ભરૂચ નગરપાલિકાની ચૂંટણી જોઈ કે ત્યાં બધું જોયું તો આમ આદમી પાર્ટીની તરફ ત્યાંનો મુસ્લિમ વોટર્સ પલટાયો હતો. હવા પવનની દિશા ત્યાં પલટાઈ હતી. એટલે મુસ્લિમ વોટર જે કંઈ પણ નીકળ્યા હશે અથવા તો નીકળવાના રહી ગયા હશે તે લોકો સીધી રીતે કોઈના પ્રભાવમાં આવ્યા વગર એક વખત ભાઈ આ સીટ ભાજપ પાસેથી જાય, આટલા વર્ષ 35 વર્ષથી ગઈ નથી ભાજપ પાસેથી આ સીટ,
એ આ સીટ ભાજપ પાસેથી જાય, તેના માટે કદાચ એ લોકો વોટ કરવા નીકળ્યા હોય તો પરિણામ પલટાવી શકે છે. જે રીતે મેં ત્યાં કહ્યું કે ભાઈ અહીંયા કોમ્બો બને છે આદિવાસી મુસ્લિમ દલિતોનો ને થોડોક દરબારોનો. અહીંયા દરબારો છે બહુ સાઇઝેબલ સ્ટેન્ડમાં છે, કારણ કે ગુજરાતમાં કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ હતા, જે અહેમદ પટેલ બનાવનારા હતા, ચાવડા આપણા, બરાબર, તે ચાવડા સાહેબની આ કર્મભૂમિ રહી, જન્મભૂમિ રહી, એટલે દરબારોની પણ અહીંયા એક સાઇઝેબલ સ્થિતિ છે. સાથે સાથ અહીંયા કોળી પટેલ સમાજ છે, પાટીદાર સમાજ પણ છે, એટલે એ વધારે છે, કારણ કે શહેરી વિસ્તાર છે, અંકલેશ્વર છે, ભરૂચ છે, બીજી જે વિધાનસભા આવે છે જંબુસર, ડેડિયાપાડા, વાદરા, એ તમામ વિધાનસભાઓની અંદર શહેરી વિસ્તારની અંદર ત્યાં સાઇઝેબલ સ્ટેન્ડની અંદર પટેલ સમાજ છે, એટલે એ લોકો કોઈ દિવસ ભાજપ વિરુદ્ધ મતદાન નથી કરતા. એટલે ચેતર વસાવા માટે સૌથી મોટી મુશ્કેલી પણ આ જ હતી. પરંતુ જો આમ આદમી પાર્ટી જે રીતે આક્રમકતાથી ત્યાં લાગી હતી, એ આક્રમકતા એ લોકોના સંગઠનમાં ને બૂથ લેવલ સુધી જો અકબંધ રહી હોય તો ચેતર વસાવા માટે લેખે લાગે. ને સાથોસાથ આપણે જે રીતે વલસાડમાં અનંત પટેલ માટે કહીએ છીએ કે અનંત પટેલને આમ આદમી પાર્ટીના કાર્યકરોનો સાથ સહકાર સહયોગ મળ્યો હોય, તેવી રીતે અહીંયા ગાડી કોંગ્રેસના કાર્યકરો કે નેતાઓનો સાથ સહકાર સહયોગ આપને મળ્યો હોય, કે આમ આદમી પાર્ટીને કે ચેતર વસાવાને મળ્યો હોય, તો પરિણામમાં આપણે આશ્ચર્યજનકતા જોઈ શકીએ છીએ. નહીતર એઝ ઇટ ઇઝ પરિણામ છે, કારણ કે મનસુખ વસાવા અને ધવલ પટેલ પછી હારવાની સ્થિતિમાં આવતા નથી. પણ આમ શકીલભાઈ, આમ જોવા જઈએ તો આપણે જે ભરૂચમાં એક છે કે મનસુખ વસાવાને મિનિસ્ટર બનાવ્યા હતા મોદીએ, પછી એને કાઢી મૂક્યા, તો એની સાથે બહુ બનતું નથી, મોદીને નથી બનતું, અને એ વારંવાર પક્ષના નેતાઓ સામે નિવેદનો પણ કરે છે. આનંદબેન સામે તો ખુલ્લેઆમ મેદાને આવી ગયા હતા. તો આના કારણે નરેન્દ્ર મોદીને પસંદ નથી, છતાં પણ એની ટિકિટ કેમ આપે છે, એ હજુ લોકોના મનમાં એક ગૂંચવાડો છે. એમાં દિલીપભાઈ, એમાં હું તમને કહી દઉં, સીધી ને સટ વાત હતી. એક મુદ્દો એવો હતો કે ભાઈ ત્યાંથી હવે પટેલ સમાજના જે ધારાસભ્ય છે અંકલેશ્વરના, મૃતભાઈ કે કાંતિભાઈ પટેલ છે, શું નામ છે ભૂલી રહ્યો છું, તેમને એક દાવેદાર તરીકે ઉભા કરવામાં આવ્યા હતા કે આ વખતે સીટ જે છે તે આપણે પટેલ સમાજને આપી દઈએ. પરંતુ પછી ગણતરી કરતા એવું લાગ્યું કે આદિવાસી ફેક્ટર બહુ મોટું છે અહીંયા ગાડી, ને આદિવાસી ફેક્ટરના કારણે સીટ નહીં ગુમાવે. જીતનું રાજકારણ ક્યાં હોય છે? તો જીતનું રાજકારણ છે કે આ સીટને આદિવાસી દાવેદારને જ આપવામાં આવે. તો મનસુખ વસાવા બહુ સિનિયર છે, આ સમગ્ર લોકસભા વિસ્તારમાં ની જે લોકો રજેરજથી વાકેફ છે. બીજી વાત, તેમની સમોવડા ભાજપમાં અત્યારે કોઈ નેતા નથી, આદિવાસી નેતા નથી મનસુખ વસાવા જેવા. મનસુખ વસાવા ભલે વિવાદિત નિવેદનો આપીને ચર્ચામાં રહ્યા હોય, અથવા તો તેમણે સરકારની સામે કે સંગઠનની સામે બેફામ બોલ્યા હોય કે બફાટ કરી હોય, પરંતુ આ એક કમ્પલ્ઝન હતું, ન છૂટકે આપવી પડી છે. આ સાંભળી લો, એ વિકલ્પ શોધ્યા, વિકલ્પ મળતા ન હતા. ભરૂચ લોકસભા માટે ભરૂચ લોકસભા સમોવડા એટલે ભરૂચ લોકસભાની સમકક્ષ, કારણ કે મનસુખ વસાવાએ અહેમદ પટેલના વાર્તા. શકલભાઈ, આ વખતે મતદારોમાં જે ત્યાં મૂંઝવણ બીજી એક હતી કે એક ટ્રાઇબલ પાર્ટી આખી પાર્ટીને ભારતીય જનતા પાર્ટી પોતાના સમાવી લીધી, આખી પાર્ટીને લઈ લીધી. ભાજપમાં કોઈ એક પાર્ટી આ રીતે કઈ હોય, એ કેશુભાઈની પાર્ટી પછીની આ બીજી ઘટના છે. તો બિલકુલ એવું શા માટે કરવું પડ્યું? અને આદિવાસી મતદારો જો માનો કે મનસુખ વસાવા જીતેમ જ હોય, તો પછી આ પક્ષાંતર કરવાની જરૂર હતી, આખી પાર્ટીને શા માટે લેવાની જરૂર હતી? આ ભરૂચના મતદારોમાં છેલ્લે સુધી ગૂંચવાડો તો રહ્યો જ છે. તો એ ગૂંચવાડામાં એવું ન બની શકે કે ભાજપને પસંદ ન કરી હોય, અથવા તો કોંગ્રેસને પણ ઇનકાર કરી દીધો હોય, આવું પણ બની શકે ને? મુદ્દો શું છે? સાંભળો દિલીપભાઈ, આપણે દર્શકોને પણ કહેવા માંગુ છું કે મુદ્દો શું છે કે આદિવાસી પટ્ટીની અંદર ભાજપ પાછલા 20 વર્ષથી કોશિશ કરી રહ્યું છે કે તેની પાસે એક સક્ષમ નેતા આવે, ને એટલા માટે જ એમણે આદિવાસી પટ્ટી ઉપર સતત ઓપરેશનો કર્યા. જે છોટા ઉદેપુરમાં કર્યા જોયું આપણે, બરાબર, ભરૂચમાં જીતુ ચૌધરી વાળું જોયું, ડાંગની અંદર પેલા ગાવિત વાળું જોયું, આપણે બારડોલી લોકસભામાં કે વિધાનસભામાં પણ આપણે જોયું. પ્રભુ વસાવા પાછલા ત્રીજી ટર્મ કે પ્રભુ વસાવાની છે, એ પણ ઓરિજિનલી તો કોંગ્રેસી હતા,
એટલે ભાજપ આદિવાસી પટ્ટી ઉપરની પકડને મજબૂત કરવા માટે બીજી પાર્ટીના નેતાઓના ચહેરાઓનો આશરો લે છે. કારણ કે ભાજપના પોતાના આદિવાસી ચહેરાઓ જે છે તે ચહેરાઓ પછડાય છે, ચૂંટણીના રાજકારણની અંદર પછડાય છે. એકમાત્ર મનસુખ વસાવા એવા છે કે જેમણે સતત લાગલાગાટ અહમદ પટેલ હયાત હતા ત્યારે પણ ફાઇટ આપી છે ને આજે પણ આપતા આવ્યા છે. એટલે ત્યારે પણ ફાઇટ આપી છે ને ત્યારે જીત્યા છે પાછા. મનસુખ તો એક ક્રાઇટેરિયા આ બન્યો હતો, કારણ કે ઉંમર પણ જોઈએ તો ઉંમરનો પણ બાદ એમનો નડતો હતો. 70+ અપ થઈ ગયો છે, 74 પર પહોંચી ગયા છે. એટલે ઉંમરનો ઘણા બધા કારણો હતા મનસુખ વસાવાને પડતા મૂકવાના, પરંતુ નહીં મુકાયા. એની સામેનું કારણ એ હતું કે ખેતર વસાવવાની કે છોટું, બીજી વાત આપણે છોટો વસાવો કરીએ, પ્રશ્ન તમે પૂછ્યો તો ભાઈ છોટું વસાવવાની કે મહેશ વસાવાની આખી પાર્ટીને મર્જ કરવાની શું કામ જરૂર પડી ગઈ? આદિવાસી વોટોનું ધ્રુવીકરણ ન થાય. ખેતર વસાવા બેઝિકલી તો છોટુ વસાવા અને મહેશ વસાવાની સાથે જ રહેતા હતા, એમના સાથી હતા, એક કાર્યકર હતા. ખેતર વસાવા એ લોકોના વેર અબાઉટ જાણે છે, ક્યાં શું છે, ક્યાં શું મારે કરવાનું, ક્યાં શું નથી કરવાનું. અને આદિવાસી પટ્ટી ઉપર ખેતર વસાવાને ખબર છે કે મારે હવે અહીંયા કેવી રીતે કામ કરવાનું છે. તો આખી પાર્ટીને પોતાનામાં સમાવેશ કરીને એ લોકોના જે વોટ હતા તે વોટને પોતાની તરફ વાળવાનો એક પ્રયાસ છે. બીજેપીએ નક્કી કેવું કર્યું હતું કે 5 લાખની લીડ લેવી છે, તો 5 લાખની લીડ લેવા માટે ભાજપ એનકેન પ્રકારે તમામ, કોંગ્રેસમાં પણ એવું થયું છે, જરૂર શું હતી આ 5 ધારાસભ્યોના રાજીનામા મૂકવાની? અર્જુન મોઢવાડિયા છે, બરાબર, પેલા ચાવડા છે, બીજા બધા જે કંઈ પણ છે તે લોકો, ચિરાગ પટેલ, એ લોકોને રાજીનામા મૂકવાની જરૂર શું હતી? 156 તમે કમ્ફર્ટેબલ સ્થિતિમાં છો, શાના માટે તમારે આ જરૂર છે? ના, પર મુદ્દો હું હતો કે કોંગ્રેસની જે કોર નેતાગીરી છે તે કોર નેતાગીરીની કરોડરજ્જુ ઉપર હુમલો કરીને કોંગ્રેસને નબળી પાડવી અને ભાજપ કેવી રીતે વધુમાં વધુ લીડથી ગેઇન કરે અથવા તો નિશ્ચિતપણેથી જીતી જાય તે માટેનું આ એક આખું રાજકીય પોલિટિકલ સેગમેન્ટ હતું. આનાથી વધારે આપણે બીજી નજરથી નથી જોતા, કારણ કે છોટુ વસાવા અને મહેશ વસાવા જે છે તે વિધાનસભાની અંદર કેવી રીતે બાપ દીકરાએ કામ કર્યું, કેવી રીતે લડ્યા અને કેવી રીતે હાર્યા, તેમની પોતાની વર્ષો જૂની સીટો પર બંને જણા હારી ગયા ને એમાં ચેતર વસાવાનો જન્મ થયો છે. એટલે ચેતર વસાવાનો જન્મ પણ આમ કહીએ તો કે એક રીતે કહીએ કે ચાલે કે આ લોકોના વિલય પછી થઈ ગયો લોકસભા માટે. ચેતર વસાવા પછી એનો વધારો થયો. હા, એ તો છે, જેમાં કોઈ સવાલ નથી. તો આમ મને એવું લાગે છે શકીલજી કે આ જે 25 બેઠકો ઉપરનો જંગ હતો આ વખતે જે મતદાન થયું, મતદાનનો પ્રવાહ આપણે જોઈએ, લોકોનો મૂડ જોઈએ અને એ દરેક બેઠકો પર જે બનેલી રાજકીય ઘટનાઓ જોઈએ આખા ચૂંટણી દરમિયાન, તો એમાં એવું કહી શકાય કે આ 25 બેઠકો છે એમાંથી ઓછામાં ઓછી 9 બેઠક એવી છે કે જેમાં ભાજપને ટક્કર આપી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, આ 9 બેઠકો છે. એમાં આપણે સૌરાષ્ટ્રની 3 જે આપણે થોડો સમપ કરી દઈએ, મને જે લાગે છે એમાં તમે પણ પછી કહી શકો છો જે કંઈ. તો એમાં મને એવું લાગે છે કે આ 9 બેઠકો જે છે એમાં સૌરાષ્ટ્રની જે 3 છે એ ટફ ફાઇટમાં આવી ગઈ છે. જામનગર, સુરેન્દ્રનગર અને જુનાગઢ, આ 3 બેઠકો એવી છે કે જે પેલા ભાજપને એવું લાગતું કે ઇઝીલી જીતી શકશે, પણ અહીંયા એને ટક્કર લેવી પડે છે કોંગ્રેસ સામે. તો હાર જીત તો હવે મતદારો જ નક્કી કરશે. મતદારોએ મતદાન કર્યું છે અને પરિણામ બચશે ત્યારે જ આપણે કહી શકીશું. એ પેલા કેવું પણ મુશ્કેલ છે, પરંતુ ટક્કર આપી છે એમાં કોઈ નહીં. સૌરાષ્ટ્રની 3 બેઠકો, 6 બેઠકોમાંથી 3 બેઠકો પર ટક્કર આપી છે. અને ગઈ વિધાનસભાની ચૂંટણી કરતા એની આગળની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં કોંગ્રેસના મતદારોમાં વધારો થયો હતો અને એટલા માટે જ કદાચ બની શકે કે કોંગ્રેસના ખેરખાઓ ઘણા બધાને ભારતીય જનતા પાર્ટીમાં લેવામાં આવ્યા. તો આ 3 બેઠકો પર હવે જોઈએ શું પ્રભાવ પડે છે. અને બીજી ઉત્તર ગુજરાતની જે 3 બેઠકો છે શકીલજી, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા, તો આ 3 બેઠકોમાં પણ સારી એવી ટક્કર આપી છે કોંગ્રેસે, ખાસ કરીને બનાસકાંઠામાં અને પાટણમાં મોટી ટક્કર મળી છે ભારતીય જનતા પાર્ટીને. તો ઉત્તર ગુજરાતમાં પણ આ 3 બેઠકો એવી છે કે જેમાં આપણે કહી શકીએ કે ભાજપ એવું ઈચ્છતું હતું કે ઇઝી ગોઈંગ એ જીતી જશે, પરંતુ એ ટક્કર તો જોવા મળી રહી છે. હવે પરિણામ જે આવે તે એ પરિણામ અત્યારે કેવું બહુ મુશ્કેલ છે, કહી પણ ન શકીએ આપણે, કારણ કે મતદારોએ મતદાન કર્યું છે. મતદારો જ સાચા અધિકારી છે કે એ મતદાનના ચૂંટણીની મત ગણતરી થાય ત્યારે જાહેર થાય. અને મધ્ય ગુજરાત અને આપણે દક્ષિણ ગુજરાત જોઈએ તો આણંદ, ભરૂચ અને વલસાડ, આ 3 બેઠકો એવી લાગે છે કે જે ભાજપને ટક્કર આપી છે, બરાબરની ટક્કર આપી છે.
અને કદાચ બની શકે કે આમાંથી કોઈક હાર જીતનો સવાલ બને, કોંગ્રેસ જીતે, ભાજપ હારે, કોંગ્રેસ જીતે, એવું પણ બની શકે. મતદારો શું નક્કી કરે છે એવું. તો મારું આ 9 બેઠકો જે છે એમાં આ કેલ્ક્યુલેશન આ પ્રમાણેનું છે. કદાચ તમે એમાં સુધારો કરી શકો છો. વર્ષોનો તમને તો અનુભવ છે શકીલજી, અને દક્ષિણ ગુજરાતમાં તો સારું એવું પ્રભુત્વ છે. તો આ 3 બેઠકો ઉપરાંત બીજી બેઠકોમાં 9 બેઠકો એવી લાગી રહી છે મને કે જેમાં કદાચ બિલકુલ ના, તમારું જે કંઈ પણ વિશ્લેષણ છે તે વિશ્લેષણમાં ઘણી બધી મારી સાથેની સામ્યતા છે, અને ઘણું બધું નજીક તમે પહોંચી ગયા છો. પ્રશ્ન નથી, પણ આજનો દિવસ હતો ત્યાં મતદારનો દિવસ હતો દિલીપભાઈ. મતદારો આજના રાજા હતા, ને આજે તમે ને હું પણ, હા, મતદારો આજે રાજા હતા. એક દિવસના તેઓ રાજા હતા, ને રાજા મતદારને આજે આપણે સલામ કરીએ છીએ. કારણ કે મતદાર રાજાએ પોતાની પરવા કર્યા વગર, ગરમીની પરવા કરવા વગર, પોતાની તકલીફોની પરવા કર્યા વગર, કેટલાક દિવ્યાંગો જે વોટ આપવા આવ્યા તે કાળજા ગરમીમાં, તે લોકોને પણ આપણે સલામ કરીએ, ને આ મતદાર રાજાને આપણે વંદન કરીએ કે તમે ગુજરાત લોકશાહીના સૌથી મોટા મહાપર્વોની ઉજવણી કરી છે. ને આપણે આશા રાખીએ કે લોકો હવે પછીની ચૂંટણીઓમાં પણ જોરશોર ને જોમથી વોટિંગ કરે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી આપણે અપેક્ષા રાખીએ. આ વાત કોઈ સવાલ નથી. અને સૌથી મોટી વાત શકીલજી એ છે કે મતદારોએ કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં એક પણ એવું સ્થળ નથી કે જ્યાં કાયદો હાથમાં લીધો હોય. મતદારોએ કોઈ જગ્યાએ નથી જોવા મળતું, સિવાય કે 2-4 જગ્યાએ વિડીયો ક્લિપ જે ઉતરી છે એ બુથ પૂરતી છે. પરંતુ જે કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ આવે એમાં ગુજરાતના મતદારોએ આ વખતે જે ધીરજથી કામ લીધું છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. મોટા ગરમી અને બીજા બધા કારણો હોવા છતાં મારી દ્રષ્ટિએ તો મતદાન એકંદરે સારું કહેવાય. ભલે આપણી પહેલી ચૂંટણી થઈ ત્યારે 65% મતદાન થયું હતું. આપણી આજે અપેક્ષા હોય કે 90% મતદાન થવું જોઈએ, પરંતુ એટલું મતદાન તો નથી. પણ એકંદરે તોય સારું એવું મતદાન કર્યું છે એવું આપણે કહી શકીએ છીએ. કારણ કે મતદારોનો પોતાનો અધિકાર છે. મતદાન કરવું કે ન કરવું એ પણ પોતાનો અધિકાર છે. તો આ જે બધી ઘટનાઓ બની, પરંતુ આમાં બીજી વાત એ ગંભીર બાબત તો એ છે કે કેટલાક રાજકીય પક્ષોએ પોતાને બૂથ ઉપર અમુક જે બૂથો હતા ત્યાં મતદાન કરીને બહાર નીકળે મતદારો તો એને નાસ્તાના પેકેટ આપવામાં આવ્યા હતા. આવી પણ ઘટનાઓ બની છે. તો આ અત્યંત ગંભીર બાબત છે, ચૂંટણી પંચ માટે પડકારજનક બાબત છે. અને ઘણા બધા મતદારો એવા છે કે મતદાન પણ નથી કરી શક્યા. તો આ કેટલીક છૂટાછૂટા ઘટનાઓ બની છે. ઈવીએમ બંધ થઈ જવાથી લઈને મતદારો પોતાના લિસ્ટમાંથી નામ નીકળી ગયું, મતદાર યાદીમાંથી નામ નીકળી ગયું, એવી પણ ઘણી બધી ઘટનાઓ બની છે. તો એકંદરે આપણે જોઈએ તો ચૂંટણી સારી રીતે થઈ છે. મતદારોએ જબરજસ્ત સંયમ રાખ્યો છે, અને ચૂંટણી પંચે પોતે પણ આ જે વ્યવસ્થા ગોઠવી છે એ એકંદરે સારી છે. ક્યાંક આપણે એવું લાગે કે ચૂંટણી પંચ પક્ષપાતી બની ગયું હોય અને એક સત્તાધારી પક્ષને મદદ કરી એવું ક્યાંક કોઈક જગ્યાએ એવું લાગે છે, પરંતુ એકંદરે આપણે સારી વ્યવસ્થા કરી છે ચૂંટણી પંચે. એમાં એ ચૂંટણી પંચને પણ એટલો જ આપણે ધન્યવાદ આપવા પડે કે જેમને કાયદાની વ્યવસ્થા એક જ દિવસમાં મતદાન કર્યું હોવા છતાં 25 બેઠકો પર છતાં પણ કાયદોની વ્યવસ્થા સારી રીતે જાળવી છે. તો આ આપણું તારણ છે મતદાનના દિવસનું. હવે તો રાહ જોવી પડશે ક્યારે મતગણતરી થાય અને કયા પક્ષ ઉમેદવાર જીતે છે, કયા હારે છે, એ આપણે હવે પછી જ્યારે જાહેર થશે ત્યારે કહી શકીશું. બાકી તો બસ અત્યારે તો આટલું બહુ છે એવું લાગે છે મને. આભાર. આભાર.